सौगंध मुझे इस मिट्टी की, मैं देश नहीं मिटने दूंगा। सौगंध मुझे इस मिट्टी की, मैं देश नहीं मिटने दूंगा। मैं देश नहीं मिटने दूंगा, मैं देश नहीं झुकने दूंगा। सौगंध मुझे इस मिट्टी की। मेरी धरती मुझसे पूछ रही, मेरी धरती मुझसे पूछ रही, कब मेरा कर्ज चुकाओगे। मेरा अंबर मुझसे पूछ रहा, कब अपना फर्ज निभाओगे। मेरा वचन है भारत मां को, मेरा वचन है भारत मां को, तेरा शीश नहीं झुकने दूंगा। सौगंध मुझे इस मिट्टी की, मैं देश नहीं मिटने दूंगा। मैं देश नहीं मिटने दूंगा, मैं देश नहीं झुकने दूंगा। આપત્તિમાં અવસર, આ કહેવું આસાન છે, સાંભળવામાં આ માત્ર 3 શબ્દ લાગે, કેટલાકને તો આ નારો પણ લાગી શકે। કોઈકે ગુલાબી તસવીર અથવા તો પછી એક દીવા સ્વપ્ન ગણ્યું, પરંતુ યુગ દ્રષ્ટાએ જે સ્વપ્ન નિહાળે અને પરિવર્તનનું ચક્ર ઘુમાવીને તેને હકીકતમાં પરાવર્તિત કરવાની ક્ષમતા રાખતો હોય છે। લગભગ 4.5 દાયકાના સાર્વજનિક અને 2 દાયકાના પ્રશાસનિક કર્તવ્યથી જે હસ્તીએ નવા ભારતની ઇમારત પોતાના અથાગ પ્રયાસોથી ઘડી છે, તે ચમત્કારિક વ્યક્તિત્વ છે, પ્રધાનમંત્રી नरेंद्र दामोदर दास मोदी। अगर आप 12 घंटे काम करोगे तो मैं 13 घंटे करूंगा, अगर आप 14 घंटे काम करोगे तो मैं 15 घंटे करूंगा। क्यों? क्योंकि मैं प्रधानमंत्री नहीं, प्रधान सेवक के रूप में आपके बीच आया। मैं शासक के रूप में नहीं, सेवक के रूप में सरकार लेकर के आया हूं। नरेंद्र दामोदर दास मोदी ઈશ્વરના નામે સોગંદ લઉં છું, ઈશ્વરના નામે સોગંદ લઉં છું। લગભગ 13 વર્ષ સુધી ગુજરાતના મુખ્યમંત્રીના રૂપમાં વિકાસના નવા પ્રતિમાન બનાવવાથી માંડીને પ્રધાનમંત્રી તરીકે સંખ્યાબંધ વિક્રમો સર્જવાની આ યાત્રાની એક ઝલક દેખાડવા માટે અમે તમને પહેલા તો દેશની પશ્ચિમી સરહદ પર વસેલા કચ્છ તરફ લઈ જઈશું। 2001ના વિનાશકારી ભૂકંપમાં કચ્છ જેટલું તારાજ થયું હતું, એ કચ્છ આજે ભૂકંપના આટલા વર્ષો બાદ કચ્છ અને તેના લોકો એક ઉદાહરણ તરીકે સામે આવ્યા છે। એ તો ઠીક, પણ દેશ વિદેશમાં કચ્છના પુનઃસ્થાપિત થયાની વાતો રજૂ કરવામાં આવી રહી છે। કચ્છનું રણ આજે દેશ વિદેશમાં તેની સુંદરતા માટે અને પર્યટન સ્થળ તરીકે ઓળખવામાં આવે છે। જે લોકો રણોત્સવ તરીકે પણ ઓળખે છે, પણ એક રણે કેવી રીતે કચ્છની પ્રજાનું જીવન પલટી નાખ્યું તેનું જીવતું જાગતું ઉદાહરણ છે કચ્છના ભુજોડી ગામના શ્યામજીભાઈ વણકર। શ્યામજીભાઈનો પરિવાર વર્ષોથી હેન્ડલૂમની કામગીરી માટે પ્રસિદ્ધ છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી હતા, ત્યારે તેમણે કચ્છની કલા અને રણને એક અલગ જ નજરથી જોડીને રણોત્સવની શરૂઆત કરી, અને રણોત્સવને કારણે જ श्यामजीभाई जेवा अनेक कारीगरों ने प्रोत्साहन मळ्યું। हम जो बुनाई का काम है ये काफ़ी पुरखों से करते आ रहे हैं, और हर टाइम नया नया चीज़ बनता रहता है। और पुराना तो काम हमारा लोकली यहाँ के लोगों के लिए ही बनाना होता था, लेकिन अभी पिछला 20-25 साल में इस काम में काफ़ी बदलाव भी आया है। और ये बदलाव का जो बदलाव आने का वजह है वो हम सोच रहे हैं कि जब गुजरात में मुख्यमंत्री मोदी जी थे, तब उन्होंने ऐसा एक सोच बनाया कि जो रणोत्सव है वो यहाँ पे कैसे किया जाए, और पूरा रणोत्सव की वजह से एक पूरा कच्छ का एक पहचान बना पूरा भारत में और पूरी दुनिया में। और रणोत्सव की वजह से पूरी दुनिया और पूरा भारत के लोग यहाँ पे आए। आ मस्ती भरी रंग बेरंगी तस्वीरों, ढोलक, मंजीरानी तान, राग आलाप जे तमे स्क्रीन पर जोई रह्या छो, ते देशना परिवर्तननी सौथी मोटी कहानी छे। आपत्तिमां अवसर शोधवानो सौथी मोटो पुरावो पण छे।
जो हमारा लोकल लोगों के लिए बनाना होता था, यहाँ के रबारी और आहिर लोगों के लिए। लेकिन आज के दिनों में हम पूरा जो बाज़ार को जो चाहिए नेशनल और इंटरनेशनल को वैसा चीज़ बनाते हैं। ભારતના આકાંક્ષાઓના સૂર્યને પ્રખરતા સાથે ચમકવા માટે સંભાવનાઓનું અનંત આકાશ તૈયાર કરવા માટે એક મોટા પરિવર્તનની જરૂર હતી। એ પરિવર્તનને સાકાર કરવા માટે એક પ્રવર્તકની જરૂર હતી જે આકરા અને મોટા નિર્ણયો લેવાનું જોખમ ઉઠાવી શકે। તમામ પડકારો અને વિપરીત સંજોગો પછી પણ જે રીતે ગામ, ગરીબ, દલિત, મહિલાથી લઈને વહીવટી તંત્ર અને સામાજિક ક્ષેત્રમાં નિર્ણયો લેવાયા તેનાથી સંપૂર્ણ તસવીર પલટાઈ ગઈ। हमारी सरकार ने शुरू से ही रिफॉर्म, परफॉर्म एंड ट्रांसफॉर्म इस मंत्र को लेकर के हमने काम किया। रेड टेपिज्म कम करना और रेड कारपेट बिछाना यही हमारा प्रयास रहा। જ્યારે ભારત તેની સ્વતંત્રતાના 75 વર્ષ પૂરા કરી રહ્યો છે તેવા સમયે રિફોર્મર મોદીએ નવા ભારતની એક એવી તસવીર રચવાની શરૂઆત કરી દીધી છે જે મહાત્મા ગાંધીના હિન્દ સ્વરાજ્ય, પંડિત દીનદયાળ ઉપાધ્યાયના અંત્યોદય અને સરદાર પટેલ તથા સુભાષચંદ્ર બોઝના સ્વપ્નોના સશક્ત અને સમર્થ ભારતનો આકાર લઈ રહી છે, જેમાં ચૂલાના ધુમાડાથી માતાની આંખમાં આંસુ નહીં આવે, મહિલાઓને સમાનતાનો અધિકાર હોય, એવું ભારત જેમાં યુવાનોની પ્રતિભાનું સન્માન જળવાય, એવો દેશ જે આત્મનિર્ભર હોય અને દુનિયાને વસુધૈવ કુટુંબકમની ભાવનાની સાથે આલિંગન કરે, પરંતુ ખરાબ નજર ધરાવતા દુશ્મનોની આંખમાં આંખ નાખીને તેને જડબાતોડ સબક શીખવી શકે। જય જવાન, જય કિસાન જ્યારે માત્ર એક ઉદ્ઘોષ ન હોય પરંતુ યથાર્થ રૂપમાં પરિણિત હોય। સરહદ સુરક્ષિત છે તો જ દેશ અને તેના રહેવાસી સુરક્ષિત છે। વિકટ પ્રદેશો, લોહી થીજાવી દેતી ઠંડી, શરીરને બાળી નાખે તેવી ગરમી જેવા કંઈક કેટલાય પડકારોનો સામનો કરીને આપણા દેશના જવાનોનો જુસ્સો ટકાવી રાખવા માટે પીએમ મોદીએ પરિભાષા જ બદલી નાખી। દર વર્ષે દિવાળી અને હોળી જેવા તહેવારોની ઉજવણી તેમની વચ્ચે જઈને જ મનાવીને તેમને એવી અનુભૂતિ કરાવી કે દેશ તેમની સાથે જ છે। વન રેન્ક વન પેન્શન જેવી વર્ષો જૂની સમસ્યાનો પણ ઉકેલ લાવી દીધો તથા સૈનિકોના કલ્યાણ અને સુરક્ષા જેવા નિર્ણયો પણ ઝડપથી હાથ ધર્યા। जो OROP जो मोदी जी ने या इस गवर्नमेंट ने 30 साल से लेकर 40 साल के बाद इसका अनाउंसमेंट किया, इसके लिए हम उनके बहुत शुक्रिया गुजार हैं। और इससे खासकर वीर नारियों को और जो बाकी भी पूर्व सैनिक हैं उनको बहुत ही फ़ायदा पहुंचेगा। हमारी 42 साल से चल रही मांग जो है वो मान ली गई है। अब इसमें सभी फौजी, एक्स सर्विसमैन, हमारी विधवाएं खुश हैं। जो डिसीजन प्रधानमंत्री जी ने लिया ये इसका बेनिफिट बहुत होगा सिपाही लोगों को, हमारे जैसे वीर नारियों को इसका बेनिफिट बहुत होगा। ये बहुत अच्छा किया है। कई सालों से औरतें जो कम पेंशन ले रही थी तो इसका फ़ायदा सबको ज़्यादा होगा और इसका हम बहुत खुश हैं, बहुत शुक्रिया धन्यवाद करते हैं प्रधानमंत्री जी का, जिन्होंने जो वायदा किया था वो पूरा किया। जो गवर्नमेंट ने हमारी काफ़ी दिन से डिमांड चल रही थी उसको पूरा किया है, इससे हमें बहुत खुशी है। कि इसके लिए हमें बहुत ही ज़्यादा खुशी हुई है कि हमारी ये बहुत पुरानी मांग थी तो इस मौजूदा सरकार ने उसको मान लिया है, तो इससे हमें काफ़ी बेनिफिट होगा। और ख़ासकर जो हमारे छोटे रैंक्स हैं
सफाई से लेकर सुबेदार तक उनको तो बहुत ज़्यादा मतलब फ़र्क रह गया था, तो उनका फ़र्क जो है पूरा हो जाएगा। हम गवर्नमेंट के शुक्रगुजार हैं, उन्होंने एटलीस्ट कोई फैसला लिया और एक भरोसा कायम किया एक्स सर्विसमैन के बीच कि जो कुछ पॉइंट इनके रहते हैं वो इन ड्यू कोर्स ऑफ टाइम वो भी हल हो जाएंगे। अभी बड़ी खुशी की बात है कि जब प्रधानमंत्री मोदी जी ने इसके बारे में सोच विचार किया और हमें विश्वास था कि जो अवश्य करेंगे, और उसके लिए हमें बहुत दिल में ख्वाहिश थी, और जिसका रिजल्ट ये मिला कि आज वो सपना हमारा जो है वो पूरा हुआ। परसेंटेज वाइज अगर पूछोगे तो आज ની તારીખમાં 42 इयर्स के बाद 100%, बिकॉज आई विल ऑल्सो, मेरे को भी पैसा का फायदा होगा, इसको भी फायदा होगा। નાનકડા અને મજૂર ખેડૂતો વિશે પહેલીવાર ચિંતા કરવામાં આવી। સૌપ્રથમ તો ખાતરના કાળા બજાર થાય નહીં અને ખેડૂતોને લાઈનો લગાવીને મહિનાઓ સુધી ખાતરની રાહ જોવી પડે નહીં, એ બાબત સુનિશ્ચિત કરવામાં આવી। નીમ કોટેડ યુરિયાના નિર્ણયથી કાળાબજારીઓની દુકાન બંધ થઈ ગઈ। પાક વીમા યોજનાથી લઈને ખેડૂતોના ખાતામાં 6,000 રૂપિયા મોકલીને તેમની સામાજિક સુરક્ષાનું વચન પાડ્યું અને વચેટિયાઓને ગાયબ કરીને ખેડૂત કાયદા મારફતે તેમને સ્વાવલંબી બનાવવાની દિશામાં મોટા निर्णयों લીધા। सुधार हुआ है, ये बहुत ही बढ़िया है, किसानों के लिए दिया है। इससे क्या है कि जो किसान पहले स्वतंत्र नहीं था इतना, और अब क्या है कि वो स्वतंत्र हो गया, वो अपना माल कहीं भी बेच सकता है। पहले क्या है, मंडियों में जाते थे, वहाँ पे जो रेट लगता था उनमें देने के आना पड़ता था। 3 जो अध्यादेश सरकार ने लागू किया है उससे हमारे को कोई दिक्कत नहीं आई, हमको रेट अच्छा मिला, हम अपनी फसल को कहीं भी बेच सकते हैं, हमें को आज़ादी मिली, इसमें कोई दिक्कत नहीं। कृषि कानून अध्यादेश के तहत आज जो आईटीसी ने खरीदी चालू की है, उसके लिए मैं मोदी जी का धन्यवाद करना चाहता हूं कि जिन्होंने यह नियम लागू कर कर आज किसानों के हित में बहुत बड़ा कार्य किया है। जे&के में तो ऐसी कोई सुविधा नहीं थी किसानों के लिए, तो अभी मोदी जी की तरफ से जो ये मिली है तो इसका तो हर किसान फ़ायदा उठाएगा। मुझे लगता है कि उठाना भी चाहिए, क्योंकि पहले जो था हमारे यहाँ साधन कृषि का, तो उसमें हमारी जिनके साथ भी डीलिंग होती थी किसानों की, वो आधा तो मुनाफा उन्हीं को जाता था। દેશમાં ખેલો ઇન્ડિયા જેવી પ્રતિસ્પર્ધા શરૂ કરાવીને ભારતની યુવા શક્તિને એક નવા જ સ્તરે લાવવા માટે પ્રયાસ હાથ ધરાયો। તેનું પરિણામ એશિયાડથી લઈને ઓલિમ્પિક સુધી જોવા મળ્યું। આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભાગ લેનાર ખેલાડીઓનો ઉત્સાહ વધારવામાં આવ્યો અને તેમની સાથે પીએમ તેમના કોચ અને અભિભાવક તરીકે આવીને ઊભા રહી ગયા। સફળતા હોય કે નિષ્ફળતા, પરંતુ ખેલાડીઓનો જુસ્સો વધારવાથી લઈને તેમની યજમાની કરીને તેમનું એવી રીતે ગૌરવ વધારવામાં આવ્યું કે તેઓ એક નવી ઉર્જા અને સ્ફૂર્તિથી ઝૂમી ઉઠ્યા। પોતાના હાથે જમાડવાથી માંડીને તેમની તમામ રુચિનું ધ્યાન રાખીને પીએમએ આ યુવા શક્તિમાં આવી ઉર્જા સંચારિત કરી, જેની અસર ખેલાડીની બોડી લેંગ્વેજથી લઈને તેમના લક્ષ્યાંકોની નવી ઊંચાઈ સુધી જોવા મળી છે। अटल जी जब पहले पार्टी का भी काम करते थे तो उनका जाना आना रहता था, तो कई परिवारों में खाना भी होता था, तो किसी परिवार में भोजन के लिए गए, तो बाद में मीडिया वाले पहुंच गए। अब जब भोजन किया तो उन्होंने बताया कि गुलाब जामुन बहुत अच्छे थे, तो मीडिया वालों को उन्होंने बता दिया कि गुलाब जामुन बहुत पसंद है। अब वो खबर छप गई पूरे देश में, तो अटल जी जहाँ जाते थे वहाँ सब जगह पे गुलाब जामुन। वो बड़े तंग आ गए, उन्होंने कहा यार एक सर्कुलर निकालो कि अटल जी आएंगे तो गुलाब जामुन बंद दो, कुछ और भी खिलाओ। हरियाणा का चूरमा होता है वो बिल्कुल डिफरेंट होता है। हाँ, वो खैर हरियाणा का अलग है, राजस्थान का भी अलग है, दोनों का अलग अलग रहता है। और तुम्हें तो माँ का चूरमा खाने की आदत है ना। इस बार आप लोगों ने, और इसमें तो काफी कोऑर्डिनेशन करना पड़ता है। क्या रहा आपके मन में? ये था कि अपना बेस्ट परफॉर्मेंस करना, और इस बार काफ़ी उम्मीद थी हमारी छोटी गलतियों की वजह से हम वो फाइनल में नहीं जीत पाए, और हम मेल की उम्मीद से गए थे लेकिन वो हो नहीं पाया। इसको गलती मत कहो भाई। सर थोड़ी बहुत तो थी, वो अभी हम पूरी कोशिश करेंगे सुधार और बढ़िया, क्योंकि आप अपने आप में एक बहुत बड़ा काम किया है, और आप तो अमर अकबर एंथनी हैं।
सभी लोगों को बुलाया आपने। બરેલીની યાસ્મીન જહાં હોય કે નિદા ખાન, હવે તેમને 3 તલાક જેવા અમાનવીય અને મધ્યયુગના જક્કી કાયદાથી મુક્તિ મળી છે. તમામ રૂઢિઓનો સામનો કરતા કરતા પીએમ મોદીએ મુસ્લિમ મહિલાઓને સમાજના સૌથી મોટા દૂષણથી મુક્તિ અપાવી છે. એક એવી કુપ્રથા જે મહિલાઓની ચેતના પર હંમેશા અસુરક્ષા અને પોતે નિમ્ન છે તેવી અનુભૂતિ કરાવતી હતી, તેને જમીનદોસ્ત કરી નાખવામાં આવી. परिस्थितियाँ बहुत ख़राब थी, लेकिन 3 तलाक का जब ये बिल आया तो हम लोग में खुशी की लहर दौड़ गई, क्योंकि 3 तलाक से हमारे और मेरे दोनों बच्चों की भी लाइफ ख़राब थी. मेरे 2 बेटे हैं और अब मैं दूसरी महिलाओं का भी साथ देती हूँ. दूसरी महिलाएं बहुत सारी 3 तलाक महिला, उनको साथ जोड़ती हूँ, उनका सपोर्ट करती हूँ, क्योंकि मेरी सपोर्ट करने वाला कोई नहीं था. સમાજની સૌથી મોટી બુરાઈથી જ્યારે મહિલાઓ પીડિત હતી ત્યારે તેની પડખે કોઈ ઊભેલું નહોતું, પરંતુ એક જ કાનૂને તેનું જીવન બદલી નાખ્યું. અસુરક્ષા, અપમાન અને ભય વચ્ચે જીવી રહેલી યાસ્મીનને સન્માનની ખાતરી મળી. कानून आता है 3 तलाक के ऊपर, उसके बाद ऐसी बहुत सारी महिलाएं हैं जिनका घर बच गया उस कानून के कारण. પીએમ મોદીએ પોતાના પુરુષાર્થ દ્વારા એક એવી અમીટ રેખા અંકિત કરી છે જેને કારણે નાગરિકોની તમામ અપેક્ષા આકાંક્ષાઓને એક મજબૂત પીઠબળ મળ્યું છે અને દેશને નવો ઇતિહાસ લખવાનું સામર્થ્ય પણ. સાચો પડોશી ધર્મ અદા કરીને મોદી જો પાકિસ્તાનના તત્કાલીન પ્રધાનમંત્રી નવાઝ શરીફની પુત્રીના લગ્નમાં તમામ રીત રિવાજ અને પ્રોટોકોલ નેવે મૂકીને ઇસ્લામાબાદ પહોંચી જાય, પણ પાકિસ્તાન ઉરી અને પુલવામા જેવા અધમ કૃત્ય કરે તો રાષ્ટ્રધર્મ નિભાવીને પાકિસ્તાન ઉપર સર્જિકલ સ્ટ્રાઇક અને બાલાકોટ મારફતે જડબાતોડ જવાબ આપતા પણ સંકોચ રાખતા નથી. चाहे देश के भीतर हो या फिर सीमा के उस पार, आतंक और हिंसा फैलाने वाली फैक्ट्री जहां भी होगी, इस चौकीदार के निशाने पर है. भारत को जहां से भी खतरा होगा, हम घर में घुस करके मारेंगे. જમ્મુ કાશ્મીરને લઈને જે નિર્ણયો છેલ્લી સદીથી અટકેલા હતા તેને અત્યંત સંવેદનશીલ પરંતુ ઠોસ કાર્ય યોજનાઓ સાથે મોદી સરકાર જ ઉકેલ લાવી શકે છે. એક દેશ અને એક બંધારણની બીજેપીની પ્રતિબદ્ધતાને પીએમ મોદીએ એક જ ઝટકામાં બંધારણની કલમ 370 અને 35A નાબૂદ કરીને ચરિતાર્થ કરી દીધી. આ ભારતના મસ્તકનો મુગટ જમ્મુ કાશ્મીર તેની ગરિમા સાથે ઝગમગે છે અને વિકાસ તથા અખંડતાની નવી પરિભાષા લખવામાં આવી રહી છે. जब हम तिरंगे को या फ्लैग को जब हम देखते हैं तो बहुत ही अलग सी वो जो फीलिंग होती है वो बहुत ही ज़्यादा अलग होती है. इससे देखकर हमें एक अलग ही जज्बा आता है. 370 टूटने से अटल पेंशन योजना जो बुजुर्गों के लिए थी उनको वो मिली, साथ में गोल्डन कार्ड जो भी कोई बीमार होता था बेचारा, कोई कुछ होता था पहले उसको कोई पूछता नहीं था, आज 5 लाख तक उसको मेडिकल फैसिलिटी मिल जाती है. આર્થિક સુધારાને ધ્યાનમાં રાખીને ઘણા ક્રાંતિકારી પગલાં લેવામાં આવ્યા. એક દેશ અને એક કાનૂનની માફક સૌથી મોટો આર્થિક સુધારો જીએસટી એટલે કે વસ્તુ સેવા કરનો કાયદો લાવવાનો હતો. કલ્પના કરો કે જો જીએસટી અમલી બન્યો ન હોત તો કોરોના દરમિયાન આવકની શું હાલત થઈ હોત. ભૂતકાળની સરકારોએ પણ જીએસટી લાગુ કરવા માટે તમામ ઘોડા દોડાવ્યા, પરંતુ જીએસટીના ઘોડાને ઘોડે સવારી કરાવવા માટે લગામ मोदी सरकारे ज बांधी. ये जीएसटी भी एक लंबी विचार प्रक्रिया का परिणाम है. सभी राज्य समान रूप से केंद्र सरकार उसी की बराबरी में और सालों तक चर्चा की है. संसद में इसके पूर्व के भी सांसदों ने, उसके पूर्व के सांसदों ने लगातार इस पर बहस की है. एक प्रकार से बेस्ट ब्रेन्स ऑफ द कंट्री उन्होंने लगातार इस काम को किया है
और उसी का परिणाम है कि आज ये जीएसटी को हम साकार रूप में देख सकते हैं। ન્યાયિક સુધારાની દિશામાં પણ વેગ આવ્યો, પરંતુ કાયદાઓ અપ્રાસંગિક હતા. તેની સફાઈનું કામ પણ મોદી સરકારે ઝડપથી કર્યું. પગ માથા વિનાના અજીબોગરીબ કાયદાઓ રદ કરવાના કામ પણ મોદીએ જ કર્યા. ટૂંકમાં જ્યાં ચાહ છે ત્યાં રાહ છે. અને એક એવી વ્યક્તિ જે દેશવાસીઓના જીવન સાથે સંકળાયેલા તમામ પાસા અંગે સજાગ હોય છે. પછી તે વહીવટીતંત્ર સુધાર હોય કે સામાજિક જવાબદારી હોય, પણ તેને પૂરા કરવાની તાકાત ધરાવતી હોય તો પ્રજાના દિમાગમાં તે અમીટ છાપ છોડી જ જાય છે. ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અને ભાજપના સંસ્થાપક અટલ બિહારી વાજપેયીની આ પંક્તિઓ જાણે પીએમ મોદીનું સૂત્ર વાક્ય છે. शुद्ध हृदय की ज्वाला से विश्वास दीप निष्कंप जलाकर कोटि कोटि पग बढ़े जा रहे, तिल तिल जीवन गला गला कर, जब तक ध्येय न पूरा होगा तब तक पग की गति न रुकेगी. आज कहे चाहे कुछ दुनिया, कल को बिना झुके न रहेगी. आज तो छे एक जन नायकનું जीवन दर्शन. क्या नाम मोदी जी।